મમ્મી આજે શું બનાવો છો? ચાલ આજે હું તને પાસ્તા બનાવતા શીખવાડું. માયોનીઝ લીધું અને આ ચીલી ફ્લેક્સ, ઓરિગેનો અને આ સોયા સોસ લીધો, આ ડુંગળી, આ મરચું લસણની પેસ્ટ લીધી છે. જેને ભાવતી હોય નાખી શકે, ના ભાવે સ્કીપ કરી શકે. પછી આ ટામેટા લીધા, આ કોથમીર લીધી અને આ ટામેટા સોસ લીધો અને આ આપણે લીધો પાસ્તાનો મસાલો લીધો, બરોબર. અને આ રૂટિંગ મસાલા બધા નાખવાના અંદર. ઓકે, આ બોઇલ કરીને મૂક્યું છે તૈયાર તમે? આ બોઇલ પાણીની અંદર ઉકળે પાણી એટલે નાખી દેવાનું. પછી આ રીતે થઈ જાય ને, આ રીતે એટલે આપણે ઉતારી લેવાના. બરાબર. ના આવે એમાં તો. આપણા તેલ ગરમ થઈ ગયું છે, એમાં જીરું નાખી દઈએ થોડું. જીરું થઈ ગયું એટલે થોડી હિંગ નાખી દઈએ અને પછી આ મરચું અને લસણની પેસ્ટ નાખી દઈએ. આ આપણે ડુંગળી નાખી દીધી અંદર. ડુંગળી ગુલાબી રંગની થઈ જાય ત્યાં સુધી સાતરવાની. આ ટામેટા નાખ્યા. હવે ટામેટાને બરાબર ગલો જેવા પડી જાય ને એ રીતે ટામેટાના અંદર મીઠું નાખી દેવાનું થોડુંક. આ મીઠું નાખી દીધું, બરાબર. હવે ટામેટા બરાબર ચરવા દેવાના. આપણે આવા ટામેટામાં ડુંગળી ચરી ગઈ, બરાબર. એની અંદર ઓરેગેનો અને ચીલી ફ્લેક્સ નાખી દેવાનું. પછી આપણે આ પાસ્તા મસાલો લીધો હતો ને એ નાખી દેવાનો. પાસ્તા મસાલો પછી હલાવી દેવાનો. બરોબર ચડી જાય ને મસાલા એ રીતે હલાવી દેવાનું. એની અંદર થોડીક હળદર થોડીક જ નાખવાની. પછી ધાણા જીરું નાખવાનું. પછી થોડુંક લીલું મરચું નાખ્યું હોય ને એટલે આપણે લાલ મરચું થોડુંક જ નાખવાનું. પછી આપણે આ પાસ્તા નાખી દેવાના. હા, પાસ્તા નાખી દેવાના અંદર. આપણે આ ટામેટો સોસ છે ને એ નાખી દેવાનો. પછી એની અંદર માયોનીઝ નાખી દેવાનું થોડુંક. માયોનીઝ નાખજો બેન, લાવીને સારા લાગશે પાસ્તા. પછી એની અંદર કોથમીર નાખી દેવાની આપણે. મારી બહેનો આ રીતે મસ્ત હલાવી દેવાનું પાસ્તા, એટલે રસ મસાલા બધા થઈ જાય ને કોઈ પાસ્તા ખાવાની મજા આવશે. સોયા સોસ નાખ્યો અને આપણા પાસ્તા રેડી થઈ ગયા. ચલો ખાવા માટે બહેનો આવી જાઓ.